આજે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દરેક પાસે ટુ વ્હીલર જોવા મળે છે. ગુજરાતમાં તો જાણે ટુ વ્હીલર જો તમારી પાસે ન હોય તો તમે જાણે અપંગ હો તેમ કહેવાય છે. પણ ટુ વ્હીલર લઈને લોકો નીકળી તો પડે છે, પરંતુ તેના અંગેના નિયમોની તેમને ખબર જ નથી હોતી. પહેલું તો તેઓએ તેમની પાસે અપડેટેડ પીયુસી રાખવું પડે. આ પીયુસી દર વર્ષે કઢાવવાનું હોય છે. મોટાભાગના ટુ વ્હીલર માલિકો આ નિયમનું પાલન કરતા નથી. પછી જ્યારે તેઓ પકડાય છે ત્યારે રીતસર 500 રૂપિયાનો દંડ ભરે છે. તે સમયે તંત્રને મનમાં અપશબ્દો બોલતા બોલતા ભરે છે, અથવા તો પોલીસને લાંચ આપવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય બીજો મૂળભૂત નિયમ હેલ્મેટ પહેરવાનો છે, પણ ટુ વ્હીલર ચાલકો તેની તસદી જ લેતા નથી. આ વાતની ખબર જ્યારે અકસ્માત થાય ત્યારે પડે છે. આ સિવાય પોલીસે જ્યારે તેની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરીને દંડ ફટકારે છે ત્યારે ખબર પડે છે. ટુ વ્હીલર ચાલકોએ વીમો પણ ઉતારવાનો હોય છે અને તેમાં થર્ડ પાર્ટી વીમાનો પણ સમાવેશ થાય છે. પણ ટુ વ્હીલર લેનારાઓ મોટા ભાગે 2 થી 3 વર્ષ વીતી ગયા પછી વાહનનો વીમો જ લેતા નથી. વાસ્તવમાં વાહનનો વીમો દર વર્ષે લેવો જોઈએ અને તેના કાગળિયા પણ પોતાની પાસે રાખવા જોઈએ. આમ ન કરનારને પોલીસ દંડ ફટકારી શકે છે. આજે ઘણા લોકોને વાહન ચલાવતી વખતે કયા પ્રકારના દસ્તાવેજો તેની સાથે રાખવાના હોય તેની ખબર નથી. કોઈ પણ વાહન માલિક વાહન ચલાવતો હોય ત્યારે તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસી સર્ટિફિકેટ, વાહનનો વીમો, ઓળખ કાર્ડ આટલા દસ્તાવેજ રાખવા ફરજિયાત છે. કેટલાય વાહન માલિકો થર્ડ પાર્ટી વીમો પણ લેતા નથી. આ તેમની મોટી ભૂલ છે. આ બદલ તેમને જંગી દંડનો સામનો કરવાનો થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકો બાઇક પર કે કારની પાછળ વિચિત્ર સ્લોગન લખતા હોય છે. વાસ્તવમાં આ પ્રકારના સૂત્રો લખવાની મનાઈ છે. તાજેતરમાં જ બનેલા આવા જ એક કિસ્સામાં એક યુવાનને બાઇક પાછળ વિચિત્ર સ્લોગન લખવું મોંઘું પડ્યું હતું. તેના દંડ પેટે રીતસરનું ખિસ્સું ખાલી કરવું પડ્યું હતું. લોકો પોતાના વાહન તરફ બીજાનું ધ્યાન ખેંચાય તે માટે આવું કરે છે. વાસ્તવમાં મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વાહનની નંબર પ્લેટ પર આ પ્રકારની વસ્તુઓ લખવી ગેરકાયદેસર છે અને ટ્રાફિક પોલીસ આ બદલ તમારી પાસેથી દંડ પણ વસૂલી શકે છે. આ જ કાયદાની જોગવાઈ મુજબ જોઈએ તો વાહન સરકારી હોય કે ખાનગી, તેના પર કોઈ સ્ટીકર ન હોવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ વિભાગ કે પોસ્ટનું નામ ન હોવું જોઈએ. આ ઉપરાંત વાહન પર કોઈ પણ પ્રકારનું અશ્લીલ સ્ટીકર લગાવ્યું તો ગયા સમજો, તેમાં પણ સજા થઈ શકે છે. તમે જો વાહન પર, પછી તે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જાતિ અને ધર્મને લગતા શબ્દો, સ્ટીકરો અથવા ચિત્રો ચોંટાડ્યા હોય અથવા નંબર પ્લેટ માર્ગદર્શિકા મુજબ ન હોય તો મોટર વ્હીકલ એક્ટ 192 મુજબ 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો ડ્રાઈવર ફરીથી આવું કરે તો 1 વર્ષ સુધીની જેલ કે 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. પણ આપણે રાજ્યમાં જોઈએ છીએ કે કેટલાય વાહનો પર આ પ્રકારે કંઈ ને કંઈ લગાડેલું હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. જો કે તેનો અર્થ એવો ન કરવો કે ક્યારેય કાર્યવાહી થશે જ નહીં. જેવી માન્યતા તમે ધરાવતા હોવ તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમ મુજબ વાહનોમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત છે. નવા વાહનોમાં તો આ પ્લેટ આવે જ છે, પરંતુ જૂના વાહનોમાં પણ આ પ્લેટ રીઇન્સ્ટોલ કરાવવી જરૂરી છે. આજે પણ ગુજરાતમાં કેટલાય લોકોએ HSRP પ્લેટ ન લગાડવાના કારણે દંડ ભરવો પડી રહ્યો છે. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટની ખાસિયત એ હોય છે કે વાહનની સંપૂર્ણ વિગત તે પ્લેટમાં હોય છે. પ્લેટની વિગત સલામત રાખવા માટે તેમાં વિશિષ્ટ લેસર કોડ હોય છે અને તે કોઈના માટે પણ દૂર કરવો અઘરો હોય છે. આ કોડ કોમન કોડ નથી, તે દરેક વાહને જુદો જુદો હોય છે. આ ઉપરાંત આ પ્લેટની માર્ગદર્શિકામાં જોઈએ તો નોન કોમર્શિયલ વાહનોમાં નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ સફેદ અને કોમર્શિયલમાં પીળું હોવું જોઈએ. પ્લેટના નંબરો દૂરથી સ્પષ્ટ રીતે દેખાતા હોવા જોઈએ. ટુ વ્હીલર અને કાર માટે રજિસ્ટ્રેશન અક્ષરો અને નંબરો પૃષ્ઠભૂમિમાં કાળા રંગમાં લખેલા હોવા જોઈએ. કોમર્શિયલ વાહનો માટે પીળા બેકગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં લખાણ હોવું જરૂરી છે. વાહનની દરેક સિરીઝની નંબર પ્લેટ અને તેના અક્ષરોની સાઇઝ પેમ્પલેટમાં દર્શાવેલી હોવી જ જોઈએ. આ ઉપરાંત ફેન્સી અક્ષરોની મંજૂરી નથી. વાહનના આગળ અને પાછળ બંનેના ભાગમાં પ્લેટ રાખવી ફરજિયાત છે. હવે જો તમે વિચારતા હોવ કે નંબર પ્લેટમાં શું ફિટ જ કરી દેવાની હોય છે ને? ના, તેવું નથી. નંબર પ્લેટ પણ વાહનની સાઇઝ મુજબ નક્કી થાય છે. હવે જો તમારી પાસે ટુ વ્હીલર હોય તો પ્લેટની સાઇઝ 200 x 100 mm હોવી જોઈએ, જ્યારે પેસેન્જર કાર કે લાઇટ મોટર વ્હીકલ LMV મોટર સાઇઝ
હવે જો તમારી પાસે ટુ વ્હીલર હોય તો પ્લેટની સાઇઝ 200 બાય 100 mm હોવી જોઈએ, જ્યારે પેસેન્જર કાર કે લાઇટ મોટર વ્હીકલ માટે સાઇઝ 500 બાય 120 mm હોવી જરૂરી છે, જ્યારે કોમર્શિયલ વાહનોની પ્લેટ નંબરની સાઇઝ 340 બાય 200 mm હોવી આવશ્યક છે.